સૌને મારા નમસ્કાર। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીની જે આ પખવાડિક જે કાર્યક્રમો ચાલે છે એના ભાગરૂપે પૂરા દેશમાં નમો યુવા રન ફોર નશામુક્ત ભારત અભિયાનનો જે સંકલ્પ લઈને દેશના યુવાનો આજે નમો યુવા રનમાં જોડાયા છે અને એના ભાગરૂપે આપણી ઐતિહાસિક નગરી અને સંસ્કારી નગરી વડોદરા ખાતે આજે સવારે આ યુવાનો જે મેરેથોન દોડમાં યુવા મેરેથોન દોડમાં જેમને ભાગ લીધો છે એમને શુભેચ્છા પાઠવું છું। એમાં અમારા સંગઠન અને જનરલી અમારા સંગઠનના મિત્રો, શહેરના પ્રમુખશ્રી અને સાથે સાથે યુવા મોરચાએ સંયુક્ત આ ભાગ લઈને આજે યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે અને મોદી સાહેબનું જે સંકલ્પ છે કે આપણા યુવાનો સશક્ત બને, આપણા યુવાનો શાલીન બને, આપણા યુવાનો શ્રેષ્ઠ બને તો આપણું રાષ્ટ્ર સુખી બને અને 2047નું ભારત જે છે વિકસિત બને દીક્ષિત બને દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। એમાં યુવાનોનું યોગદાન છે એ એમાં સવિશેષ છે। એટલે યુવાનો નશામુક્ત બનીને, વ્યસનમુક્ત બનીને આગળ વધે અને દેશના વિકાસમાં, દેશની તરક્કીમાં સહયોગ આપે એવી જે એમની જે ઈચ્છા છે એમાં યુવાનો જોડાય એવી મારી પણ તમામને ઢેર સારી શુભકામનાઓ છે।